નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદ. હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના વર્ષ 2019-20ના ગણિત વિષયના પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ એની અંદર પોષણ એ આપણી પહેલી જૈવિક ક્રિયા છે. અને વનસ્પતિમાં પોષણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા થાય છે. પણ પ્રકાશ સંશ્લેષણના જે તબક્કા છે, જે પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણમાં શું પ્રક્રિયાઓ થાય છે એના તબક્કા, તો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થવું, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થવું, ઓક્સિજન અને પાણીના અણુઓનું મુક્ત થવું, વિઘટન થવું અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતોમાં રિડક્શન થવું, આ તબક્કાઓ છે. તો પ્રયોગો દ્વારા આપણે આ વસ્તુ સિદ્ધ કરીએ છીએ, સાબિત કરીએ છીએ અથવા તો સમજીએ છીએ કે ભાઈ વનસ્પતિ ખોરાક બનાવે છે, પોષણ મેળવે છે, તો એમાં ક્લોરોફિલની હાજરી કેમ જરૂરી છે. તો એક પ્રયોગ દ્વારા આપણે છોડને અંધારામાં રાખ્યો અને પછી એને ફરીથી પાછો સૂર્યપ્રકાશમાં રાખ્યો, પછી આલ્કોહોલમાં ડૂબાડ્યો, એનું અવલોકન કર્યું, આયોડિનમાં ડૂબાડ્યો, એનું અવલોકન કર્યું, તો આપણને પાંદડામાં સ્ટાર્ચની હાજરી એ ખબર પડી. અને એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહેલી જે શક્તિ છે એ કોના કારણે છે, તો ક્લોરોફિલના કારણે, એ આપણે જાણીએ. આપણે ઘણી વખત આપણા ઘરની આજુબાજુમાં ઝાડ હોય છે, એ ઝાડમાં બધા જ પાંદડા મોટા ભાગે લીલા હોય છે, પણ કેટલાક પાંદડામાં ડાઘા ડાઘા પડી ગયા હોય છે, સફેદ અથવા પીળા કલરના અથવા તો ભૂખરા કલરના એવા ડાઘા પડી ગયા હોય, એ આપણે જોઈએ છે. તો એવું કેમ થાય છે, તો એ ભાગમાં આ સ્ટાર્ચની ગેરહાજરી દેખાય છે. બરાબર, તો આપણને ખબર પડે. તારું સંપૂર્ણ ધ્યાન હવે અહીંયા હોવું જોઈએ. બરાબર, અને તારા બધા નફરા બંધ થઈ જવા જોઈએ. ત્યાર પછી વનસ્પતિ જે પોષણ મેળવે છે એ પોષણ સ્ટાર્ચના રૂપે સંગ્રહિત થયેલું હોય છે અને એ રીતે પોષણ મેળવે છે. હવે કે છે વનસ્પતિ શ્વસન કરે છે, તો કેવી રીતે? વાયુઓનો વિનિમય એટલે આવજાવ, આપલે કેવી રીતે થાય છે? તો વાયુરંધ્ર, પર્ણરંધ્ર અને રંધ્ર. રંધ્ર એટલે એક પ્રકારનું છિદ્ર, કાણું. તો એના દ્વારા એ કરે છે. અને જ્યારે સૂર્યપ્રકાશ મળે છે, બરાબર, ત્યારે એ રંધ્રોને આખો દિવસ ખુલ્લા રાખી અને રાત્રે બંધ કરી દે છે. બરાબર, વનસ્પતિ આખો દિવસ કાર્બન ડાયોક્સાઇડ લે છે ખોરાક બનાવવા માટે, અને રાત્રે એ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. તો એ વાયુરંધ્રો બંધ થવાની અને ખુલવાની પ્રક્રિયા એ પણ સાથે સાથે થાય છે. જેમ આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસું ફૂલે છે અને ઉચ્છ્વાસ લઈએ છીએ ત્યારે સંકોચાય છે, આવી જે પ્રક્રિયા થાય છે એવું પાંદડામાં પણ થાય છે. આ એકદમ સૂક્ષ્મ ક્રિયાઓ છે જે નરી આંખે જોઈ શકાતી નથી. કોઈ પાંદડાને આમ પકડીને તમે જુઓ હા શ્વાસ લીધો, તો તમને ખબર નહીં પડે. પણ એના માટે આપણું આ માઇક્રોસ્કોપ છે, એ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરશો તો કદાચ તમને છિદ્ર દેખાશે, પણ એની પ્રક્રિયા દેખાશે નહીં. એના માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, જે હાઈ કન્ફિગરેશન વાળું જે માઇક્રોસ્કોપ આવે છે, એની અંદર એને જોવું પડે, તો એ વસ્તુ તમને ખ્યાલ આવે. એની પણ આપણે પ્રવૃત્તિ કરી કે એક બેલ જાર, જે પેલો બેલ એટલે ઘંટવાળના આકારનો જાર, જાર એટલે વાસણ. તો બેલ જારમાં 2 છોડ રાખવાના હોય છે. એક છોડમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ
આપણે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવા માટે એને અંદર મૂકીએ છીએ, બાજુમાં મૂકીએ છીએ. આપણે કહીએ ને કે કોઈ પણ વસ્તુ કોની બાજુમાં બેસવું, કોની જોડે રહેવું, તો એના પરથી આ ખબર પડે. ખાલી બાજુમાં મૂક્યું છે આપણે તો પણ એની અસર બતાવે છે. બીજામાં નથી મૂક્યું તો ત્યાં અસર દેખાતી નથી. અને બેલ જારને ઢાંકવા માટે આપણે વેસેલાઇન જે આપણે મોઢે લગાડીએ છીએ, ક્યારે લગાડીએ છીએ, ફાટી ગયું હોય તો એને સીલ કરવા માટે, ચામડી સીલ કરવા માટે આપણે કરીએ છીએ. તો આને પણ સીલ કરવા માટે આપણે વેસેલાઇનનો ઉપયોગ કરીએ છીએ. એ લગાડવાથી હવા ચુસ્ત થઈ જાય છે, એની અંદર હવા અંદર દાખલ થતી નથી. હવે બહારથી કોઈ હવા દાખલ થતી નથી તો અંદર જે છે એ જ વપરાવાનું છે. મેં કાલે વરસાદનું કીધું હતું કે ભાઈ વરસાદ પડતો હોય તો 4 દિવસ 5 દિવસનું રાશન પાણી ઘરમાં રાખવું, અથવા તો જે હોય એ વાપરવું. પછી એ વખત એવું ના કહેવાય મમ્મી પીઝા બનાય, ત્યારે ચોખા દાળ હોય તો ખીચડી જ ખવાય. જે છે એને વાપરવું પડે. તો એ વસ્તુ અહીંયા આગળ આ પ્રયોગ દ્વારા થાય છે. હવે ઉપરયુક્ત બંને પ્રવૃત્તિના આધારે આપણે કોઈ એવો પ્રયોગ કરી શકીએ કે જેથી પ્રદર્શિત થઈ શકે, એવું સાબિત થઈ શકે કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની જરૂર છે. આ સૂર્યપ્રકાશ ના હોય તો પ્રકાશ સંશ્લેષણ થાય ખરું? વનસ્પતિ ખોરાક બનાવી શકે ખરી? તો પછી ચોમાસામાં તો મોટા ભાગના દિવસોમાં સૂર્યપ્રકાશ ઢંકાયેલો હોય છે વાદળોથી, તો એ ચોમાસામાં જ છોડનો વૃદ્ધિ વિકાસ થાય છે. એવું કેમ? તો ખ્યાલ આવવો જોઈએ. ભલે વાદળોથી સૂર્યપ્રકાશ ઢંકાયેલો એ તમને દેખાય છે, પણ સૂર્ય તો ત્યાં છે જ. એના કિરણો તો પૃથ્વી પર પડે જ છે. હા, એના કિરણો બંધ નહીં થઈ જતા કે વાદળ આવી ગયું એટલે સૂર્ય આજે રજા પર છે, એવું નથી. એ એનું કામ કરે જ છે. તો વનસ્પતિમાં ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ, એના માટે સૂર્યપ્રકાશની જરૂર છે કે નહીં એ આપણે જોઈએ. પહેલાના સમયમાં 2013-14 ની વાત, ત્યારે આપણે એક નામ પાડ્યું હતું પાયલ દીદીનું વનસ્પતિ. અને વનસ્પતિ એટલા માટે પાડ્યું હતું કે વનસ્પતિમાં ચેતાતંત્રનો અભાવ હોય. વનસ્પતિ મગજ ના હોય. પણ એ વનસ્પતિ કોની હાજરીમાં વૃદ્ધિ વિકાસ પામી શકે? તો સૂર્યપ્રકાશની હાજરીમાં. તો પાયલ દીદી વનસ્પતિ હતા અને હું સૂર્ય હતો. મારી પાસેથી એને શું મળતું હતું? બસ ખાલી પ્રકાશ. એ પ્રકાશના કારણે એ એનો ખોરાક એની જાતે બનાવી લેતી. મારે ખાલી પ્રકરણ ઉપર પ્રકાશ પાડવાનો રહેતો હતો, વિષય ઉપર પ્રકાશ પાડવાનો, બાકી કામે. તો અહીંયા પણ દરેક વનસ્પતિ પણ એવું જ કરે છે. તો એ સૂર્યપ્રકાશ કેમ જરૂરી છે? ચોપડી તમારી પાસે છે, નવનીત તમારી પાસે છે. કોઈ દીદી કે ગુરુજી તમને ના ભણાવે તો તમે તમારી જાતે ભણી શકો છો, એમાં કઈ પ્રશ્ન નથી. એવું જરૂર છે કે દીદી ગુરુજી હોય તો જ ભણે. પણ ગુરુનું મહત્વ કેમ છે? તો જ્યાં નથી સમજણ પડતી એ શબ્દો સમજાઈ દે, એ વસ્તુ સમજાઈ દે એટલે વિષય સ્પષ્ટ થઈ જાય. બાકી તો બધાને જેને વાંચતા આવડતું હોય બધા મોડે કરીને પરીક્ષામાં પાસ થઈ જાય, ચિંતા નહીં. પણ કેમ સૂર્યપ્રકાશનું મહત્વ એ ખબર છે. બરાબર? અત્યાર સુધી આપણે આ ચર્ચા કરી ચૂક્યા છે કે સ્વયંપોષી સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે છે. પરંતુ તેઓ પોતાના શરીરના નિર્માણ માટે, પોતાના શરીરના
નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે. સ્વયંપોષી સજીવ આપણે પોષણમાં સ્વયંપોષી અને વિષમપોષી અહીંયા આગળ જોયું. અત્યારે આપણો ટોપિક સ્વયંપોષી જ ચાલે છે. તો વનસ્પતિ અને જીવાણુ એ સ્વયંપોષીમાં આવે છે, માણસ સ્વયંપોષીમાં આવતો નથી. તો સ્વયંપોષી સજીવો પોતાના શરીરના નિર્માણ માટે અન્ય સજીવો પર, અન્ય કાચી સામગ્રી એની પર આધાર રાખે છે. હવે એમાં ઉદાહરણ આપેલા છે સ્થળજ વનસ્પતિઓ. આ સ્થળજ વનસ્પતિઓ એટલે કઈ વનસ્પતિ? સ્થળજ વનસ્પતિ એટલે કઈ? જમીન ઉપર દેખાય છે એ બધી સ્થળજ વનસ્પતિ. તો વનસ્પતિના કેટલા પ્રકાર હોય? સ્થળજ અને દરિયાઈ. હવામાં કઈ થોડી વનસ્પતિ ઉગે? હવામાં ના ઉગે. અને દરિયામાં પણ નીચે જ્યાં માટીનો ભાગ હોય ત્યાં જ હોય, ગમે ત્યાં લટકેલી હોય. તો સ્થળજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા, આ પ્રકાશ સંશ્લેષણ માટે પાણી જરૂરી છે. અને વનસ્પતિમાં પાણી કઈથી મળે છે? નીચેથી ઉપર, જલવાહકથી મૂળમાંથી ઉપર તરફ પાણીનો પ્રવાહ હોય છે. હે? તો જ્યારે આપણે પણ ખોરાક રાંધવો હોય, ખીચડી બનાવી હોય તો એકલા દાળ ચોખા ને મીઠું મરચું ને હળદર નાખી દઈશું તો ચાલશે? થોડું ઘણું પાણી ઉમેરવું પડે ને. સારું શાક બનાવવું હોય તોય થોડું પાણી ઉમેરવું પડે. ભાખરી બનાવી હોય તોય લોટમાં થોડું પાણી ઉમેરવું પડે. તો પાણીની જરૂરિયાત શું છે એ સમજવી જોઈએ અને પાણીનો બચાવ કરવો જોઈએ. ત્યાં તો મોઢું ધોવાનું હોય તો 10 ડોલ પાણી વાપરશે. અમુક લોકો કે પાણીનો બચાવ કરવા ગુરુજીએ કીધું છે, આપણે મોઢું જ નહીં ધોવાનું. જરૂર હોય એટલું વાપરો, ના જરૂર હોય એટલું ના વાપરો. બરાબર? તો પાણીની પ્રાપ્યતા પ્રકાશ સંશ્લેષણ માટે ક્યાંથી મળે છે? તો ભૂમિમાં રહેલા મૂળ દ્વારા, ભૂમિમાં રહેલા મૂળ દ્વારા અને ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયન. આયન એટલે તમારું લોખંડ, જેને આપણે લોહ ધાતુ કહીએ છીએ. અને મેગ્નેશિયમ. આ બધા શું છે? મિનરલ્સ. શું છે? ખનિજો. આ બધા કોણ છે? ખનિજ. તો ખોરાકના મુખ્ય 4 ઘટકોમાં ખનિજ હોય છે ને. તો એમાં વનસ્પતિને જરૂરી ખનિજો કયા કયા છે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયન અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થ એ પણ ભૂમિ કે જમીનમાંથી જ મેળવે છે. હા, ધીમે ધીમે આવે છે પેલું. શું ખાવ છો ને કેવી રીતે ખાવ છો? બરાબર? જમીનમાંથી મેળવે છે. કયા કયા તત્વો? તો યાદ રાખવાના: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ. બરાબર? તો એને ભૂમિમાંથી એટલે કે જમીનમાંથી મેળવે છે. જમીનમાં આપણે ખાતર નાખીએ ત્યારે આપણે નાઇટ્રોજન યુક્ત ખાતર નાખીએ છીએ, મેગ્નેશિયમ યુક્ત ખાતર નાખીએ છીએ, આયર્ન નાખીએ છીએ. બરાબર? તો ખાતર, આપણે જે ખાતર બિયારણ બને છે એની અંદર આ બધા તત્વો હોય છે. હા, નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે. આ નાઇટ્રોજન ભાઈ જરૂરી છે. કેમ? તો કે એનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં થાય છે. તમારા ખોરાકમાં જે પ્રોટીન તત્વ હોય છે
એટલે અહીંયા તો આપણે વનસ્પતિની વાત કરીએ છીએ, તો વનસ્પતિના ખોરાકમાં પ્રોટીન તત્વ એ પ્રોટીનનું સંશ્લેષણ એટલે વનસ્પતિની ભાષામાં સંશ્લેષણ એટલે પાચન. તો વનસ્પતિમાં પ્રોટીનનું પાચન કરવા માટે આ નાઇટ્રોજન વાયુ એ જરૂરી તત્વ છે. તો નાઇટ્રોજન ક્યાંથી મળે છે? એક તો વાતાવરણમાંથી મળે છે. 9મા ધોરણમાં આપણે પેલું નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, આવું બધું ચક્કર પેલા ગોળ ગોળ હતા એ કરે ને. તો એ નાઇટ્રોજન ચક્ર ફરીથી યાદ કરી લેવાનું. એ વાતાવરણમાંથી, જમીનમાંથી એ કોણ લે છે? એ ચક્કર કેવી રીતે પૂરું થાય છે? તો દરેક વસ્તુ આવું ગોળ ગોળ જ છે. અહીંથી નાખો, ત્યાંથી નીકળે, જમીનમાં જાય, ત્યાંથી પાછું વૃક્ષ ઉપર આવે, તોડીને પાછું અહીંયા ચકેડું પૂરું થઈ ગયું. બરાબર? તો પ્રોટીન અને અન્ય સંયોજનો, અન્ય સંયોજનો એટલે કયા? તો પ્રોટીન, ચરબી, કાર્બોદિત પદાર્થ અને મિનરલ્સ. એના માટે આ નાઇટ્રોજન જરૂરી છે. એક અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ, જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે, અથવા તો F પછી G, તે કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં મેળવાય છે, H, જેઓનું નિર્માણ, કોનું નિર્માણ? તો આ કાર્બનિક પદાર્થો, નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ્સનું નિર્માણ કોના દ્વારા થાય છે? તમે જુઓ, તમારા પાચન એટલે વનસ્પતિના પાચન માટે જરૂરી તત્વો કોના દ્વારા બને છે? તો કે બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. આ નાઇટ્રોજન વનસ્પતિ કેવી રીતે મેળવે છે? તો વાતાવરણમાંથી નાઇટ્રોજન મેળવે છે. એ નાઇટ્રોજનનું બેક્ટેરિયા કાર્બનિક કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં ફેરફાર કરે છે અને એ તત્વો વનસ્પતિ માટે પ્રોટીન, ચરબી, કાર્બોદિતના સંશ્લેષણ માટે વાપરે છે. બરાબર? ત્યાર પછી આપણો ટોપિક આવે છે વિષમપોષી પોષણ, હેટરોટ્રોફિક. heterotrophic nutrition. વિષમપોષી તો સ્વયંપોષી વનસ્પતિ, અને વનસ્પતિના પોષણ માટેની ક્રિયા પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણના જરૂરી 3 તબક્કા કે 4 તબક્કા, અને એમાં એ બધાની જરૂરિયાત કેમ છે? તો એ સ્વયંપોષીમાં આવશે. બરાબર? હવે વિષમપોષી, આ વિષમપોષીમાં કોનો સમાવેશ થાય? અને વિષમપોષી એટલે શું? તો પહેલા તો એની વ્યાખ્યા. પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે, અને જે અનુકૂલિત હોય ને એ જ લાંબુ ટકી શકે. બાકી હવે તમારે ત્યાંથી ઘણા બધા છોકરાઓને અહીંયા આવવું હતું, પણ અહીંયા એ ટકી શક્યા નહીં. તમે બે પરિવર્તનનો સ્વીકાર કર્યો તો તમે ટક્યા. બરાબર? એ લોકોને પેલું રગસિયા ખાતું કે ભાઈ ચીલા ચાલુ સિસ્ટમ, બધા જેમ કરે એમ કરવાનું, ઘેટા વકરાની વૃત્તિ, તો એવું એ લોકોને એ જ થયું. એમણે પરિવર્તનને ના સ્વીકાર્યું. તમે પરિવર્તનને સ્વીકાર્યું તો તમે એ ટકી શક્યા. તો પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે, અને ખોરાક કે આહારના સ્વરૂપને આધારે, સજીવના પ્રકાર કેવી રીતે? ખોરાક કે તેના સ્વરૂપના આધારે, તેમજ તેની પ્રાપ્યતાના આધારે. આધાર કયો સજીવોનો? ખોરાક કે આહારના સ્વરૂપો, અને ત્રીજું પ્રાપ્યતાના આધારે, અને ચોથું પોષણની રીત. એમની પોષણની રીત વિવિધ પ્રકારની હોઈ શકે.
છોકરું નાનું હોય ત્યાં સુધી આપણે એને બોટલમાં દૂધ આપીએ છીએ. અમુક મોટા થઈને પીવે છે બોટલમાં, એવું કંઈ નહીં, બરાબર. પણ નાનું હોય ત્યાં સુધી આપીએ છીએ. જેમ જેમ મોટું થાય પછી એને ચમચીથી પીવડાવીએ છીએ. પછી થોડું મોટું થાય પછી હાથથી, બરાબર. તો પોષણની રીત, આહાર મેળવવાની રીત અને એની પ્રાપ્યતા કઈ જગ્યાએથી મળે છે, કઈ જગ્યાએથી મળે છે એનું પણ મહત્વ છે, બરાબર. હવે મારે સફરજન ખાવા હોય તો જમ્મુ કાશ્મીર જ જવું પડે ને ભાઈ, કારણ કે સફરજન મોટા ભાગે ત્યાં થાય. બોર ખાવા હોય મારે અરેરી બાજુ જવું પડે ને, કારણ કે અરેરીના બોર વખણાય. ઢેબરી ખાવી હોય તો મહેમદાવાદના રેલવે મહેમદાવાદના રેલવે સ્ટેશનના સ્ટોલ અને બહારનો જે ફરસાણનો સ્ટોલ છે એની ઢેબરી આજથી નહીં, 70 વર્ષથી એ આખા ગુજરાતમાં વખણાય છે. આ મહેમદાવાદની સ્પેશિયાલિટી છે, આ મજાક નથી, આ સ્પેશિયાલિટી છે. લોકો ટ્રેનમાંથી ઉતરીને અહીંયા આગળ ખાવા માટે આવે છે. એટલે આ કોઈ મજાક નથી. આણંદમાં જઈએ તો આપણને આણંદના દાળવડા એવું કોઈ કે, બાજવા જઈએ તો બાજવાના સમોસા, આ બાજુ બારેજડી જઈએ તો બારેજડીના સમોસા, એવી રીતે મહેમદાવાદની ઢેબરી પણ વખણાય છે. તો બધા અમદાવાદથી નીકળે એટલે આમ ફોન કરે, 200 ગ્રામ 2 કિલો તૈયાર રાખજો, અમારા ડબ્બામાં બધાને ખાવાની છે. અને અહીંથી પેલા ભાઈ જઈને ટ્રેનમાં એને પાર્સલ આપી આપે. આ સ્પેશિયાલિટી છે. તો જે વસ્તુ કઈ જગ્યાએથી મળે છે એનું મહત્વ છે, બરાબર. ચલો નંબર 3. તો પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે અને એના પોષણની રીત ખોરાક કે આહારના સ્વરૂપ અને એની પ્રાપ્યતાના આધારે હોય છે. તેના સિવાય એ સજીવની ખોરાક ગ્રહણ કરવાની રીત, એટલે સજીવની, અહીંયા સજીવ તો પોષણની રીત, અને ગ્રહણની રીત, ખોરાક ગ્રહણ કરવાની રીત. કારણ કે બધા જ લોકો, બધા જ સજીવો મોડેથી નહીં ખાતા. બધા જ સજીવો મોડેથી નહીં ખાતા, આપણા જેવા બહુ ઓછા હોય છે. તો ગ્રહણ કરવાની રીત પર આધારિત હોય છે. હવે ઉદાહરણ તરીકે, જો ખોરાકનો સ્ત્રોત, એટલે અહીંયા સ્ત્રોત આવ્યો એટલે પ્રાપ્યતા, સ્ત્રોત આવ્યો એટલે એ અચળ છે, જેમ કે ઘાસ કે ગતિશીલ છે. ખોરાકનો સ્ત્રોત અચળ છે. અચળ એટલે શું? તો એનો નાશ પણ થઈ શકતો નથી ને નવું પેદાય નહીં કરી શકાતું. જેટલું હોય ને એટલું ગોળ ગોળ ફર્યા કરે, જેટલું હોય એટલું ગોળ ગોળ ફર્યા કરે, બરાબર. બકરી ઘાસ ખાય, બકરી ઘાસ ખાય, બરાબર. અને બકરીને કોણ ખાય? બકરીને કોણ ખાય, બરાબર. એ ખાઈને પછી બકરીનું શું થાય? એ બધું જઈને પાછું ખેતરમાં ઘાસ જ થાય. તો આ ખોરાકનો સ્ત્રોત અચળ છે અને ગતિશીલ છે, કારણ કે અહીંયા આગળથી ખાધું ઘાસ બકરીએ, પછી એનું પાચન થઈને ખાતર પાણી ક્યાં થશે? ઘેર જઈને ને. તો ગતિશીલ છે ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ એની મૂવમેન્ટ થાય છે. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે, જુઓ. જેમ કે હરણ, રણ નહીં હો, હરણ. બંને પ્રકારના ખોરાકના અભિગમની રીત ભિન્ન ભિન્ન છે. અને નંબર અહીંયા હરણ, અને બીજું છે ગાય અને વાઘ કયા પોષણના ઉપકરણનો ઉપયોગ કરે છે? હરણ શું ખાય છે?
ઘાસ ખાય છે. ગાય શું ખાય છે? ઘાસ ખાય છે. પણ વાઘ શું ખાય છે? આ બેયને ખાઈ જાય છે. વાઘ શું ખાય છે? આ બેયને ખાઈ જાય છે. બરાબર? તો ગાય અને વાઘ કયા ઉપકરણનો? ઉપકરણ એટલે આપણને ખબર છે સાધન. ઉપકરણ એટલે આપણને ખબર છે સાધન. બરાબર. નંબર 5, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગની અનેક પ્રયુક્તિઓ છે. આ યુક્તિઓ એટલે પણ રીત જ. મારે મારી મમ્મી પાસેથી નવા કપડાં ખરીદવા છે, તો હું એક રીત અજમાઈશ. રીત એટલે યુક્તિ. હું શું કહીશ? પહેલા મમ્મીને સીધી રીતે કહીશ, મમ્મી નવા કપડાં લાવવાના છે. મમ્મી કહે છે બેસ ફની, મને નથી લાવવાના. પછી હું બીજી યુક્તિ અજમાઈશ. અને આ બધીને પ્રયુક્તિ કેમ કીધી છે? તો એ રીતનો ઉપયોગ કરવાનો છે, એનો ફાયદો નુકસાન પછી વેઠવાનું છે. એટલે પ્ર એટલે પહેલા. બરાબર. પછી હું કહીશ, મમ્મી જો આ છે ને ડ્રેસ છે ને, મને બહુ ટૂંકો પડે છે, બહુ ફિટ પડે છે, એટલે આપણે નવા કપડાં લાવવાના. બીજી યુક્તિ કરી, કંઈ નહીં, હું હમણાં સિલાઈ ઉકેલી નાખીશ અને થોડું કામ પાછળ લઈ જઈને તને ટાંકી દઈશ, એટલે તને ફિટ નહીં પડે. બીજી યુક્તિ એ નકામી. હવે ત્રીજી યુક્તિ કરે, હાથે કરીને આમ બે કાણા પાડે, મમ્મી આ ફાટી ગયું છે જો. ત્રીજી યુક્તિ થઈ. તો આવી પ્રયુક્તિઓ એ સજીવ ખોરાક ગ્રહણ કરવા માટે સીધી રીતે ખાય છે, આમ કરીને ખાય છે, ચમચીથી ખાય છે, કાંટો લઈને ખાય છે. શું કરે છે? ખોરાક ગ્રહણની રીત અને ઉપયોગ કરવાની અનેક પ્રયુક્તિ છે. નંબર 6, કેટલાક સજીવો પોષક પદાર્થોનું, એટલે આ યુક્તિઓ કઈ કઈ છે જુઓ તમે. પોષક પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે. કેટલાક સજીવો એવા છે કે વિઘટન અંદર જઈને વિઘટન નહીં કરતા, પહેલા બહાર જ વિઘટન કરી નાખે, પછી અંદર લે. બરાબર. અને પછી તેનું શોષણ કરે છે. એમાં કોનો સમાવેશ થાય છે? તો બ્રેડ મોલ્ડ એટલે તંતુમય ફૂગ. તમે બજારમાંથી જે દૂધ ને બ્રેડ ખાવા માટે બ્રેડ લઈ આવો છો ને, ભાજીપાઉં ખાવા માટેની બ્રેડ, એ બ્રેડના વળાંકો પર જે ફૂગ લાગેલી હોય છે, ઘણી વખત આપણે એ ફૂગ ખાઈએ છીએ અને બ્રેડ બને છે, પણ એ પણ આથવણની પ્રક્રિયાથી બને છે. બરાબર. એટલે એની અંદર ઓલરેડી એ ફૂગ તો છે જ. હા, અને તોય આપણે ખાઈએ છીએ. જો ભૂલે છે તો અહીંયા આગળ ઝાડુ બાજુ હોય તો કે છી, પણ એવું ખાવાનું હોય તો કે આ શું ટેસ્ટી છે, મસ્ત ખાટો લાગે. તો બ્રેડ મોલ્ડ એટલે તંતુમય ફૂગ, યીસ્ટ અને મશરૂમ વગેરે ફૂગના ઉદાહરણો છે. બરાબર. તો એક સજીવ એવા છે કે જે પદાર્થનું વિઘટન કરે છે. પણ એ શરીરની બહાર કરે છે ને પછી શોષણ કરે છે. તો એના ઉદાહરણ આ બ્રેડ મોલ્ડ, યીસ્ટ અને મશરૂમ છે. એ બધા ફૂગના ઉદાહરણ છે. બીજું શું છે? તો કે છે કેટલાક સજીવો એટલે અન્ય સજીવો પોષક પદાર્થોનું સંપૂર્ણ અંતઃગ્રહણ, એટલે બીજું રીત છે સંપૂર્ણ અંતઃગ્રહણ. કેટલાક સજીવો આખો ખોરાક ગળી જાય છે અને પછી તેનું પાચન શરીરની અંદર કરે છે. પાચન ક્યાં કરે છે? શરીરની અંદર કરે છે. આપણે પણ એવું જ કરીએ છીએ. બહારથી આખો ડૂચો મારી દઈએ છીએ અને પછી અંદર જઈને વિઘટન કરીને પાચન અંદર કરીએ.
બરાબર. એટલા માટે પેલી ગામડામાં પેલો એક જોક્સ પણ છે અને ગામડામાં કહેવત પણ છે કે ગામડાના લોકો ઘરમાં ખાય અને બહાર જઈને કાઢે, અને શહેરના લોકો બહાર હોટલમાં ખાય ને ઘરમાં આવીને કાઢે. ગામડામાં સવારે લોટો લઈને બહાર જવું પડે ને, ઘરની બહાર. તમે નહીં જતા? હા. અને શહેરમાં શું કરે? બહાર હોટલમાં મસ્ત ખાય ને પછી ઘરમાં. બરાબર. તો અહીંયા પણ એવું છે, કેટલાક સજીવો બહાર એનું વિઘટન કરી અને પછી શોષણ કરે છે. અન્ય સજીવો પહેલા આખો ખોરાક લઈ લે અને શરીરની અંદર એનું પાચન કરે છે. તો હવે સજીવ દ્વારા ખોરાકના અંતઃગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના. આ અંતઃગ્રહણ અને પાચન કરવાની રીત કોના પર આધાર રાખે છે? તો તેમના શરીરની સંરચના અને એની કાર્ય કરવાની પદ્ધતિ પર નિર્ભર કરે છે. તમે કેટલું કામ અને કેવું કામ કરો છો એના ઉપર તમારી આ અંતઃગ્રહણની પ્રક્રિયા અને પાચન કરવાની રીત એના પર આધાર રાખે છે. હવે જે બિચારા રોડ બનાવતા હોય એ બધા મામૂલિયાઓને મજૂરોને તમે જોયા હશે ને, કેટલું બધું વજન ઉપાડતા હોય છે, કેટલું બધું કામ કરતા હોય છે, અને ખાય શું? તો કે મકાઈનો રોટલો. અને તો એ કામ કરે. આપણે મસ્ત મિષ્ટાન જમતા હોય પણ એવું કીધું હોય કે આ 2 કિલો શાક તારે ઘેર મૂકી આવવાનું છે. ઓહો, મારો તો હાથ રહી ગયો. મારો તો હાથ રહી ગયો. કેમ? તો કે ઢીલા પોચા. તો શરીરની રચના અને કાર્ય પદ્ધતિ, તમે કેવા પ્રકારનું કામ કરો છો એ પ્રમાણે તમારી પાચન પ્રક્રિયા હોય, પાચનની રીત. હવે અહીંયા આગળ ઘાસ, ફળ, કીટક, માછલી અને મરેલા સસલાને ખાનારા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા શું તમે વિચારો છો? જે લોકો ઘાસ ખાતા હોય, જે લોકો એકલા ફળ ખાતા હોય, કેટલાક લોકો કીટકો, એટલે આ સજીવોની વાત થાય છે. કીટકો, કીટકો એટલે જીવજંતુ. કેટલાક માછલી ખાતા હોય. હા, કાલે અમુક લોકો કાળી કોથળી જોઈને નતા કહેતા માછલી લાવવાની કોથળી છે? ખાતા હોય તો જ ખબર પડે ને. સારું, આપણે તો કોઈ દાડો એવું આંગળી નહીં કરવાની. સમજનારા अपने आप समझ जाएगा. અને કેટલાક લોકો મરેલા સસલાને ખાય. એવા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા, એમના ખોરાકની ભિન્નતા, એમના શરીર રચનાની ભિન્નતા એ તમને ખબર છે? એક સાદું ઉદાહરણ આપું, આવશે જ તમારે ત્યારે જ આપીશ. અત્યારે આપીશ તો મજા નહીં આવે. બરાબર? એટલે બાખર કે મુજે હે ના મજા નહીં આયા. અને કેટલાક મારા જેવા જે સજીવો હોય છે, કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર, અમુક લોકો મારીને ખાય, પણ મારા જેવા લોકો છે ને વનસ્પતિ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર જ એમાંથી પોષણ પ્રાપ્ત કરે છે. ડાયરેક્ટ જ ડાયરેક્ટ ખાઈ લેવાનું. બરાબર? અને પોષણની રીત શેમાં જોવા મળે છે? તો કે યાદ કરો, અમરવેલ, પીળા કલરની જડ ઉપર થયેલી દોયડી જેવી રચના, અમરવેલ જોઈ છે? વિક્રમભાઈની ચાઇનીઝની લારી જોઈ?
એની એક્ઝેક્ટ સામે જે ખાતરેજવાળો હનુમાનજીથી નીકળીએ ને ત્યાં જે રોડ છે ને એની બાજુમાં બે ઝાડ છે અને એની પર ઢગલો અમરવેલ છે, ઢગલો પીળા કલરની દોયડી જેવી રચના હોય. કોક દાડો લઈ આવવાનું આવું બધું. આ અમરવેલ એ ક્યારેય મરતી નથી. આ વેલ એટલા માટે એને અમરવેલ કહેવામાં આવે છે. તમે અહીંથી તોડીને આમ નાખો ને તો અહીંથી વૃદ્ધિ વિકાસ પામે. જેની પર પડે, જ્યાં પડે ત્યાંથી એ પોષણ મેળવીને પોતાનું જીવન ચાલુ કરે. એવું નહીં કે આની બહેનપણી છૂટી ગઈ કે આની ભાઈબંધી છૂટી ગઈ એટલે હાય હાય હવે હું શું કરીશ, મારી જિંદગીમાં આવું કશું રહ્યું નથી, હું તો આમ છે ને તેમ છે ને. આવું વિચારવા વાળી અમરવેલ નથી. અમરવેલ એને કોઈ પણ જગ્યાએથી છૂટી કરીને તોડીને કચ્ચો કરીને નાખો એ ત્યાંથી પોતાનું જીવન શરૂ કરી દેશે. એટલે એને અમરવેલ કીધી છે, ક્યારેય મરતી નથી. બરાબર. ઓર્કિડ, ડાંગના જંગલોમાં જ્યારે પહેલી આપણી ટૂર થઈ હતી ત્યારે આ ઓર્કિડ એ ઝાડનું જે થળિયું હોય એ થળિયામાંથી નીકળેલી વનસ્પતિ, થળિયામાંથી નીકળેલી બીજી વનસ્પતિ. બરાબર. લીમડાનું ઝાડ હોય ને એની અંદરથી બીજું કંઈક નીકળે, દેટ ઇઝ ઓર્કિડ. આપણી પાસે એના હવે કદાચ જૂની સીડીમાં હોય તો એના ફોટોગ્રાફ્સ ને વિડીયો હશે. બરાબર. કારણ કે પેલી હાર્ડ ડિસ્કના કારણે આપણે એ નથી જોઈ શકતા. પછી ઉદય બધાના ઘરમાં જોવા મળે છે. તમે ઉદયની ટ્રીટમેન્ટ ગમે એટલી વાર કરાવો, ગમે તેટલી વાર ઉદયની ટ્રીટમેન્ટ કરાવો, થોડો વખત પછી પાછી આવે જ નહીં. બરાબર. દાદાગીરી છે ને એની, ગમે તેટલી વાર કરો. બરાબર. પછી છોકરીઓના માથામાં થતી જૂ, છોકરાઓના માથામાં ભાગ્ય જ થાય. જો છોકરીઓના માથામાં જ હોય, પણ જે છોકરો છોકરીઓની આજુબાજુમાં બહુ રહેતો હોય, ખોળામાં હુઈ રહેતો હોય, એના માથામાં થવાની શક્યતા ખરી. બરાબર. તો માથામાં નાખવાની જૂ, અલે માથામાં પડેલી જૂ. પછી કહે છે જડો. આ જડો એટલે હાઇડ્રા. જડોને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? હાઇડ્રા. તમને ચામડીનો રોગ થયો હોય, હાઇડ્રા, હા જડો. અરે યાર એ બધું પછી જુઓ ને. તમને કોઈ ચામડીનો રોગ થયો હોય, ખરજવું થયું હોય, સોરિયાસિસ થયું હોય, તો આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં તમારા પગે જ્યાં જ્યાં હાથે પગે જ્યાં પ્રોબ્લેમ થયો હોય ને ત્યાં જડો ચોંટાડી દેવામાં. અને એ જડો શું કરે, એની અંદરથી ખરાબ તત્વો જે હોય ને તમારા શરીરમાં રોગ કરવા વાળા જે ખરાબ ગંદા તત્વો એ જડો ખાઈ જાય. અને એકવાર ચોંટે ને પછી એ જ્યાં સુધી અંદરથી પૂરું ના કરે ને ત્યાં સુધી ઉખડે નહીં, ત્યાં સુધી ઉખડે નહીં. બરાબર. તો એ જડો એ પણ બીજામાંથી પોષણ મેળવવાની વાત છે. પટ્ટીકૃમિ, તમારા આંતરડામાં પડતા કરમિયા. આ તો આપણા આંતરડામાં કરમિયા, પણ વનસ્પતિ ને બીજા સજીવોમાં પટ્ટીકૃમિ પડે. બરાબર. તો એ કરમિયા શું કરે, સાલા રે આપણા પેટમાં અને ખાઈ જાય આપણું. આપણને કશું હાલે તો નહીં, પૂરતું આપણે જે ખાઈએ ને એ બધું જ ખાઈ જાય. બરાબર. એટલે ઘણા લોકોની મમ્મી એમ કે સાલો મણ ખાઈ જાય છે પણ શરીર પર તો દેખાતું નથી. એટલે અમારા જેવા ડોક્ટર તરત કે કરમિયાનો રિપોર્ટ કરાવો. અને કરમિયાનો રિપોર્ટ કરાવે અને કરમિયાની ટ્રીટમેન્ટ રાત્રે 10 વાગ્યા પછી એ દવા લેવાની હોય. આખી બોટલ પી જવાની હોય. આલ્બેન્ડાઝોલ એવી અહીંયા તમને પેલું સરકારી યોજના પ્રમાણે દવા આપવા આવે છે ને, એમાં કરમિયાની દવાઓ ગોળીઓ આપે છે. તો એ દવા તમને આપે એટલે એ દવા આપે એટલે શું થાય,
બીજા દિવસ સવારે શું થાય? અંદરથી દોરડા જેવા નીકળે, અળસિયા. હે? એટલે પહેલા તો એમને જ દોડે, મમ્મી કશું નીકળ્યું અંદરથી. પછી મમ્મી કે કશું નથી, આ તો કરમ્યું કહેવાય. મમ્મી ખેંચીને બહાર કાઢે. અંદરથી નીકળી જાય તો જ બીજા દિવસથી પછી જે ખાય ને એના શરીર ઉપર દેખાય, બાકી ત્યાં સુધી દેખાય નહીં. તો આ બધા સજીવો દ્વારા આ પોષણની રીત, એટલે અહીંયા કયા પોષણની રીત? તો સજીવોને મારી નાખ્યા વગર એમાંથી જ પોષણ મેળવવાનું, એ આ બધા કરે છે. માથામાં પડેલી જૂ, હે, તમારું જ લોહી પી જાય છે ને, હે, આખો દાડો આમામ કરવું પડે, હે, અને અંદરથી એ માથે ચોટીને તમારા જ નસોમાંથી તમારું લોહી પી પીને જાડી થાય, હે, જેમ સોનલ દીદી થઈ છે એમ તમારું લોહી પી પીને જાડી થઈ છે ને, બરાબર. અને તમે બધા જો હું કઈ ગયા બિચારા. તો ત્રીજી પોષણની પ્રક્રિયા અહીંયા આગળ કઈ આવી? તો વનસ્પતિ અને પ્રાણીઓ એને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ. તો પોષણની 3 રીતો અહીંયા આગળ આવી, બરાબર. એક વિઘટન, બહાર વિઘટન કરીને પછી શોષણ કરવાનું. એક સંપૂર્ણ અંતઃગ્રહણ, આખે આખું અંદર લઈ લેવાનું અને પછી અંદર એનું વિઘટન કે પાચન કરવાનું. અને ત્રીજું આપણે એની અંદર ઘૂસી જવાનું, આપણે એની અંદર ઘૂસી જવાનું. આ 3 પ્રકારના પોષણ એ બધા કયા કહેવાય? વિષમપોષી પોષણના ઉદાહરણો છે. વિષમપોષી. અજગર, એનાકોન્ડા એ માણસના ટુકડા કરી કરીને ખાય છે. એ પહેલા શું કરે? સંપૂર્ણ અંતઃગ્રહણ કરી નાખે, ટેસ્ટથી સીધા અંદર ઉતાર દે આપણને. અને પછી શું કરે? કોઈ ઝાડ કે એની આજુબાજુ જઈને આમ જોરથી ભીસીને દબાઈને આમ વીંટળાઈ જાય, એટલે આપણો તો અંદર વિઘટન થઈ જાય, ટુકડે ટુકડા ભૂક્કા બોલી જાય. અને પછી કોક ખૂણામાં પથ્થરની નીચે કે ઝાડ ઉપર મસ્ત આમ કરી અને પછી ધીમે ધીમે એમાંથી જેટલું ખાવું હોય એટલું ખાય. તો એ સંપૂર્ણ અંતઃગ્રહણમાં અજગરે આવે ને, તમને આખા ગળી જાય ને. પણ અહીંયા આગળ આપણે એની વાત કરી શકાય પણ કરવાની નથી, બરાબર. આપણને અહીંયા જેટલું આપેલું છે એટલું જ યાદ રાખવાનું છે. अगर आपको एग्जाम में पास होना है तो यही डेफिनेशन लिखनी पड़ेगी. चलो 6.2.3 સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે? હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ obtain their nutrition. હવે અહીંયા જુઓ, હાઉ ડુ જે આપેલું છે તો એનું ગુજરાતી શું થાય? કેવી રીતે. હાઉ ડુ એટલે કેવી રીતે. obtain એટલે મેળવે છે. obtain એટલે અત્યાર સુધી આપણે મેળવવાનું અંગ્રેજી શું કહેતા હતા? ટુ ગેટ એટલે મેળવવું. હવે આ ગેટનું સમાનાર્થી આવ્યું obtain. તો ધ્યાન રાખવાનું, બરાબર. પોષણ એટલે ન્યુટ્રિશન,
ધેર એટલે તેમનું, અને સજીવો એટલે શું થયા? ઓર્ગેનિઝમ્સ. આપણે બધા શું કહેવાઈએ? ઓર્ગેનિઝમ્સ. બરાબર? ચલો, તો સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે જોઈએ. નંબર 1, ખોરાક અને તેમની અંતઃગ્રહણની રીત. એટલે ખોરાક મેળવવાની રીત, ખોરાકના પ્રકાર, બરાબર, એને સાયલેન્ટ કરજો, અને એની અંતઃગ્રહણની રીત કેવી રીતે? પહેલા બહાર એ કરીને પછી ખાય છે, અંદર આખું લઈ જઈને પછી ખાય છે, બરાબર, કે પછી પોતે જ અંદર જતું રહે છે અને પછી ખાઈ જાય છે. તો એ રીત એ ભિન્ન છે. નંબર 2, તેથી વિવિધ સજીવોમાં પાચન તંત્ર પણ અલગ પ્રકારનું હોય છે. સજીવોનું પાચન તંત્ર અલગ પ્રકારનું હોય છે. વેજીટેરિયન લોકો હોય એનું પાચન તંત્ર જુદું, નોન વેજીટેરિયનનું પાચન તંત્ર જુદું, બરાબર. અને મારા જેવા મિક્સ વેજીટેબલ હોય, વેજ અને નોન વેજ મિક્સ વાળા, એનું પાચન તંત્ર જુદું. તો જુદું એટલે કેવું હોય? એકમાં આંતરડા હોય ના હોય એવું હોય ના? જોઈએ ચલો. તો અહીંયા આપણે પાચન તંત્રના પ્રકાર આપણે જોઈશું. નંબર 3, એક કોષીય સજીવો જેનું શરીર એક જ કોષનું બનેલું છે એવા સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા લેવામાં આવે છે. એટલે અહીંયા પાચન કેવી રીતે કરવામાં આવે છે? તો ખોરાક એના શરીરની ઉપરની ચામડી હોય ને, શરીરની ઉપરની ચામડી, એમાંથી જ ખોરાક લે અને એમાંથી જ બહાર કાઢે. આપણે આગળ જોઈ ગયા, બરાબર. નંબર 4, પરંતુ સજીવની જટિલતા વધવાની સાથે સાથે વિવિધ કાર્યો કરવા વાળા અંગો પણ વિશિષ્ટ હોય છે. નંબર 5, ઉદાહરણ તરીકે અમીબા. આ અમીબા કોણ છે? અમીબા કોણ છે? તમારા માસી, બરાબર. હવે આપણને ખબર છે કે આ અમીબા છે, બરાબર. આ અમીબા તમને 4 માર્ક અપાવવાના છે બોર્ડની એક્ઝામમાં, કારણ કે અમીબામાં પોષણ આવો એક પ્રશ્ન 4 માર્કમાં પૂછાય છે અને આપણે લખવાનું છે પોષણના તબક્કા, બરાબર. તો અમીબા એ કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધોની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. અમીબા કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે? તો કોષીય સપાટી પરથી, એટલે એની ઉપરની જે ચામડી હોય ને એના પરથી. કોની મદદથી? તો કે આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો આમ હલતા હોય એની મદદથી ખોરાક ગ્રહણ કરે છે, બરાબર. નંબર 6, આ પ્રવર્ધ જે હોય છે, આ પ્રવર્ધ એ ખોરાકના કણોને ઘેરી લે છે. આ બધા આંગળા હોય, આંગળા શું કરે? ખોરાકને ઘેરી લે છે. પછી શું કરે છે? તો કે તેની સાથે જોડાણ કેળવી અન્નધાની બનાવે છે. બધા ભેગા કરીને અન્નધાની બનાવે છે, પોતાની જરૂરિયાત માટેની અન્નધાની, બરાબર. અને અન્નધાની કેવી રીતે બનાવે છે તમે આકૃતિ 6.5માં જુઓ, બરાબર. કે અહીંયા ખોરાકને પહેલા ભેગા કરી અને અહીંયા અન્નધાની જેવું લાલ કલરનું દેખાય છે, બરાબર. બનાવ્યું એને? હે? અંદર છે એ કોણ છે? ખોરાકનો કણ, અને એના માટેની જે જગ્યા બનાવીએ અન્નધાની, બરાબર. તો નંબર ડી, અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે. એટલે પોષણમાં
એક કોમન શબ્દ દરેક પ્રકારના પોષણમાં એક કોમન શબ્દ આ છે, જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં વિઘટન કરવું. એટલે મોટા કણોનું નાના નાના કણોમાં વિભાજિત કરવું. બરાબર. આખી ભાખરી ખવાશે, આખો રોટલો ખવાશે, અને ખાધા પછી શું કરવું પડે? એનું નાના નાના કણોમાં જ રૂપાંતર કરવું પડે ને. તો એના કરતાં થોડું થોડું ખાધું હોય તો અહીંયા પણ એવું છે, સરળ શબ્દોમાં. અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે. આપણે જે ખાધું હોય ને એ બધું કોષ રસમાં, એટલે અમીબા એક કોષી સજીવ છે, તો એમાં જે રસ હોય એની અંદર આખા કોષમાં એ રસ દ્વારા પ્રસરણ પામે છે. આપણામાં એ કોષ રસ એ લોહી છે, અને લોહી દ્વારા એ પ્રસરણ પામે છે. બરાબર. વધેલો ખોરાક, આપણે ખાવાનું ખાધું, કઈ બધાનું પાચન નહીં કરી નાખતા આપણે. હા, બધાનું પાચન નથી કરી નાખતા. વધેલો ખોરાક અથવા તો અપાચિત પદાર્થો એ કોષની સપાટી તરફ ગતિ કરે છે. હે, આપણે અહીંથી ખાધું હોય નીચે તરફ ગતિ કરે. પેલું અંદર એક જ જગ્યાએથી ખાધું, ઉપરથી નીચે આયા, એટલે ખોરાક સપાટી પરથી અંદર આવે છે, અને અપાચિત ખોરાક એ અંદરથી સપાટી તરફ જાય છે. અપાચિત ખોરાક અંદરથી સપાટી તરફ જાય છે, અને એનો ઉત્સર્જન દ્વારા શરીરની બહાર નિકાલ કરી દેવામાં આવે છે. તો અહીંયા અમીબાનું પોષણ, અમીબામાં પોષણ, આ જે સ્ટેપ છે અહીંયા, એ અમીબાનું પોષણ પદ્ધતિ આકૃતિ સાથે 2 થી 4 માર્કમાં પૂછાય છે. છેલ્લા 10માના પેપરમાં પણ પૂછાય. બરાબર. ત્યાર પછી બીજો ભાઈ છે, બીજું ઉદાહરણ આપણું છે પેરામીશિયમ. બીજું ઉદાહરણ, અમીબાની જોડે જોડે પેરામીશિયમ પણ હોય છે. છે કઈ પેરામીશિયમ અહીંયા? આ પેરામીશિયમ એટલે શું? ચંપલ. પેરામીશિયમ એટલે ચંપલ. ઉપર હરિદીદી લોકોએ બનાવેલું એક ખોટું પડ્યું હશે. બરાબર. તો એ લાવી દેવાનું અહીંયા. હા, અને અહીંયા કઈ ચાર્ટ બાર્ટમાં હશે તો ખરું જ. આ પેરામીશિયમ પણ એક કોષી સજીવ છે. પેરામીશિયમ પણ એક કોષી સજીવ છે. તેના કોષનો નિશ્ચિત આકાર હોય છે. અમીબામાં આકાર હોય છે એવું કીધું નહીં, પણ આમાં નિશ્ચિત આકાર હોય છે. બરાબર. અને ખોરાક એક વિશિષ્ટ સ્થાનથી ગ્રહણ કરી શકે છે. અમીબા ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે? પ્રવર્ધોથી, આંગળી જેવા પ્રવર્ધો. બરાબર. અને આ પેરામીશિયમ કેવી રીતે? તો નિશ્ચિત સ્થાન, વિશિષ્ટ સ્થાન. બરાબર. અને આ સ્થાનથી ખોરાક પક્ષમોની ગતિ દ્વારા, કોના દ્વારા? પક્ષમો એટલે પાંખો. પક્ષમો એટલે પાંખો, એટલે દોરડા જેવી, દોરી જેવી એની પાંખો હોય, એના દ્વારા પહોંચે છે. બરાબર. અને જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે. કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે. એટલે પોષણમાં વિષમપોષી પોષણ, એમાં 3 પ્રકાર: પદાર્થનું વિઘટન, સંપૂર્ણ અંતઃગ્રહણ, અને અંદર જઈને ખોરાકનું પોષણ મેળવવું. સજીવો પોષણ કેવી રીતે મેળવે છે? તો એમાં એક કોષી સજીવનું ઉદાહરણ, એમાં અમીબા અને પેરામીશિયમ. એટલે આ ફકરાને તમારે શરૂઆતમાં અંતઃગ્રહણની રીત, એમાં પાચન તંત્ર અલગ અલગ હોય છે, તો એક કોષી સજીવ વચ્ચે લખવાનું, અમીબા અને પેરામીશિયમ બંને એક કોષી સજીવ હોવા છતાં એમનું પાચન તંત્ર કે પાચન કરવાની રીત એ અલગ અલગ હોય છે. બરાબર. આ અમીબા અને પેરામીશિયમનું પોષણ આપણે જોયું.
બરાબર. હવે આપણે જોઈશું તમારા જેવા મનુષ્યોમાં પોષણ. બરાબર. હવે મનુષ્યમાં પોષણ જોતા પહેલા આપણે એક બ્રેક લઈએ, કારણ કે આ બીજા બધા સજીવોનું પોષણ જોઈને આપણને થોડીક આમ ચિત્રી ચડી હોય, ઉલટી જેવું થયું હોય, આમ બેચેની મોળ વળ્યો હોય, કારણ કે પેલું કેવું માછલીના તે કેવું બધું આવ્યું નહીં, તો જરી પાણી વાણી પી અને જરી આમ સ્વસ્થ થઈ અને પછી મનુષ્ય કેવી રીતે પાચન કરે છે, અંતઃગ્રહણ કેવી રીતે કરે છે, અંદર જઈને શું થાય છે અને શેનો નિકાલ થાય છે, આ બધું આપણે પછી